નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વોર્ડ નંબર 10માં આવતા ગોત્રી ગાયત્રી સ્કૂલથી ક્રિસ્ટલ પ્રમુખ જવાના માર્ગ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું છે, જેને લઈને વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી. ગોત્રી વિસ્તારમાં લોકોને પીવાને પાણી મળતું નથી, પરંતુ અહીંયા રોડ પર બનાવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલી રહ્યું હતું, પરંતુ જેસીબી દ્વારા પાણીની લાઈન તોડી નાખતા લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું. 2 કલાકથી આ પાણી રોડ પર ફૂલ સ્પીડે વહી રહ્યું હતું, પરંતુ અહીંયાના કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને કોર્પોરેટર ખાલી મલાઈ ખાવાના મસ્ત હોય તેવું લાગી રહ્યું છે, જેથી વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા સખત વિરોધ કરીને જે તે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટરને અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને સમારકામ કરીને નગરજનો સુધી પાણી મળતું રહે તેવી માંગ કરી હતી. કોન્ટ્રાક્ટર તમે છો? તમારો કોન્ટ્રાક્ટ છે? હા, અમારો કોન્ટ્રાક્ટ. કેવી રીતે બ્લાઇન્ડ તૂટી ગઈ? જેસીબી નો દાંતો વાગી જશે પણ રિપેર કરાવી દઈએ. 2 કલાકથી આવું પાણી વહી રહ્યું છે. ના, 2 કલાક નહીં, હમણાં જસ્ટ જાન પડી એટલે તૈયારીમાં સાઈડ પર કલાકથી તો અમે ઉભા છે. ના, કલાક જેવું તો નહીં થયું સાહેબ. કલાક માણસ નીકળી ગયો છે અરણીથી, હમણાં આવે એટલે કરાવી દઈએ. એટલે અરણીથી હમણાં કલાક લાગશે પાછું? ના, અડધો કલાક જેવું લાગશે એમને. ટ્રાફિક જ એટલો છે તો કઈ કલાક. પાણીનો બગાડ થઈ રહ્યો છે. આજે પાણી બંધ કરવા માટે એકવાર બંધ કરાયું હતું, પણ પાછું એ લોકોએ પાછું ચાલુ કર્યું છે. તમારા કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ છે? હા, કોર્પોરેશન. શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ. આ ટૂંક સમયમાં અમે અહીંયા આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય કે કોન્ટ્રાક્ટર બી અહીંયા જીસીબીથી કામ કરી રહ્યા હતા અને આ લાઈન એમના દ્વારા તૂટવામાં આવી છે, તો બી એ જતા રહ્યા. પહેલું તો આ જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ કે નાગરિકોને જે 2 ટાઈમ શુદ્ધ પાણી નહીં મળતું એની જગ્યાએ આ લાઈન તોડીને જે પેલું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને એ જોઈને બી કોન્ટ્રાક્ટર નાસી છૂટ ગયા. તો આ જ જોઈને એવું કહેવા માગું છું કે જે બી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવો જોઈએ, એનો બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ અને જે બી અધિકારી છે એને બી આ સ્થળ પર આવીને મુલાકાત કરવી જોઈએ, કારણ કે 3 કલાકથી લાખો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે અને સાથે સાથે જે 4 કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા છે આજે 3 કલાકથી પાણી જે વેસ્ટ થઈ રહ્યું છે, જે નાગરિકોને 2 ટાઈમ પાણી શુદ્ધ પીવાનું નથી આપી શકતું એની જગ્યાએ વેસ્ટ થઈ રહ્યું છે. તો આ કોર્પોરેટરો 30-30 વર્ષથી ચૂંટાઈ છે, તો એમને આ જગ્યા પર આવવું જોઈએ અને જે તે અધિકારી હોય, જે તે એન્જિનિયર હોય, આજે લાઈન ખુલ્લી કરીને ગયા છે તો એમની બી જવાબદારી બને છે કે એ સ્થળ પર આવવું જોઈએ. નહીં તો ટૂંક સમયમાં આ જે 2 ટાઈમ લોકોને પાણીનો સમય થઈ ગયો છે એ પાણીથી લોકો દૂર રહેશે એવું લાગી રહ્યું છે. હાર્દિકભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે આવતા હતા, અધિકારીઓ બધા આવી ગયા છે, કોન્ટ્રાક્ટરો આવી ગયા છે, મશીનો આવી ગઈ છે, કોઈને જાણ નથી કરવામાં આવી. આ લોકો 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જો કે એમના 5 ધારાસભ્યો બી ખુદ કહી રહ્યા છે ભાજપના કે જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ એમનું ખુદ સાંભળતા નહીં. તો આજે મીડિયા અને કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બનતી હતી કે અહીંયા આવું અને એ જોઈને તમામ કોન્ટ્રાક્ટર અને જે બી અધિકારી એ બધા નાસી ચૂક્યા છે કે એમના પર દોષનો ટોપલો ના આવે. લાગે છે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ? તાત્કાલિક ધોરણે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે લોકો વેરો ભરે છે તો સમયસર 2 ટાઈમ શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ. જો આ ના મળે તો એ જગ્યા પરથી એમને ઉતારવા જોઈએ. હું તો એ ફરજ માનું છું. કોન્ટ્રાક્ટર પણ નાસી છૂટ્યો છે, એના પર શું કાર્યવાહી કરવી જોઈએ? કોન્ટ્રાક્ટર તો જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકો બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની સાથે સાથે એમને એ જે મલાઈ ખાઈ રહ્યા છે એટલે એમને જોતા એવું લાગે છે કે અમારું કશું થવાનું નહીં, અમે જનતાને હેરાન કરીશું તો બી કશું અમારું થવાનું નહીં. વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા. એસએચજી હોસ્પિટલ ખાતે ટીબીના સચોટ નિદાન માટે ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએચજી હોસ્પિટલ ખાતે આજે ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના પ્લોમની મેડિસિન વિભાગમાં ટીબીના રોગનું ઝડપી અને સચોટ નિદાન કરવા માટે અત્યાધુનિક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ મશીન વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા
ગોરવા લાયસન્સ ક્લબ અને ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સહયોગથી આ ફાળવણું કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹10 લાખનું માર્જિન ફંડ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે લાયસન્સ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, લાયન હર્ષદભાઈ શાહ અને લાયન અશ્વિનભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મશીનના લોકાર્પણ બાદ અધિકારીઓએ જણાવ્યું કે વડોદરામાં આવી કુલ 5 જગ્યાએ આ પ્રકારના મશીન કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે જ તપાસની સુવિધા મળે. આ સુવિધા શરૂ થવાથી હવે દર્દીઓને લાંબો સમય રાહ જોવી નહીં પડે અને વહેલા નિદાનને કારણે સારવાર પણ તુરંત શરૂ કરી શકાશે. આજરોજ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા વડોદરા જિલ્લાના જે આપણે રૂરલમાં 3 CSC સેન્ટરો પર ટ્રુ નોટ મશીન એ લોકો દ્વારા આપણને આપવામાં આવી રહ્યા છે, જે ખૂબ મહત્ત્વની બાબત છે અને આ CSR હેઠળ આપણને મળી રહ્યા છે. બીજું કે તમામ જે આ મશીનો છે તે CSC ખાતે જે આપણા TBના પેશન્ટો છે એમાં ડ્રગ રેઝિસ્ટન્સ છે કે નહીં, TB એનો છે કે નહીં, એ ડાયગ્નોસ કરવામાં ખૂબ સરળતા રહેશે અને ઝડપથી થશે નિદાન, તો ઝડપથી એની સારવાર પણ આપણે ચાલુ કરી શકીશું. અને બાજવા, કરજણ, જરોદ, મોટા ફફડિયા અને ડભોઈ CSC ખાતે આ મશીનો આપણે આજે ત્યાં આગળ આપવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં ઇલોરા પાર્ક વિસ્તારમાં દાદી સાથે રહેતી 5 વર્ષની દીકરીના મૃત્યુ નિપજ્યા તેમની PM અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વડોદરા શહેર ઇલોરા પાર્ક વિસ્તારમાં માતા પિતા વગરની દીકરીનું શરદી ખાંસીથી સિરપ પીવડાવતા મોત થતાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. 5 વર્ષની દીકરી ધ્યાનની ઠક્કર વડોદરા ખાતે ઇલોરા પાર્ક વિસ્તારમાં પોતાના દાદા દાદી સાથે રહેતી હતી. દીકરીના પિતરાઈ કાકાએ મેડિકલ શોપમાંથી શરદી ખાંસીની સિરપ લાવીને પીવડાવી હતી. પરિવારના આક્ષેપ કર્યા હતા કે તેમના પરિવારજનોએ પોલીસને 112ને સંપર્ક કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસને ગોરવા પોલીસ તથા વડોદરા શહેર B ડિવિઝન ACP RD કવા ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી મીડિયા સમક્ષ આપી હતી. ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે, જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે. એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું PM થશે, PMમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે, તો મરણ જનારના કાકાનું પોતાનું મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે. બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે. કઈ સિરપ હતી? શરદી ખાંસીની હતી, ફીવરની હતી, એ દિશામાં આપણે કોઈ તપાસ? હા, શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી. શરદી ખાંસીની સિરપ બાળકીને કોણે પીવડાવી હતી? એમના દાદા દાદી સાથે રહે છે, લાવી આપી હતી એમના દીકરીના અંકલે, એટલે બટ ઓબ્વિયસ છે દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ એમના દ્વારા જ થઈ. સવારે 8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે સિરિયસ છે ધ્યાની.
એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા, અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું. તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે. એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ. એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું, એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી. પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું, દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે. અને સરકાર પાસેથી મારી એ જ માંગણી છે કે મારા બેન બનેવી તો હયાત છે જ નહીં, એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા 3 વર્ષ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા. તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી. હવે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું, કેમ એનું મરણ થયું. બાળકી જે છે એના માતા પિતાની કોઈ વસિયત કે મિલકત એવું કંઈ? હા, એ ઘર છે અહીંયા, એ ગોત્રીમાં છે એક ઘર, એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની, ગાડી હતી, બધો ઘરનો સામાન હતો, બાઇક હતું, એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી, એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં. અમારે તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ 2 છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. એક બેબી તો મારી પાસે જ હતી, એ 8 વર્ષની છે, પીવું ઠક્કર, અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં વડોદરાથી, એ 6-8 મહિનાથી જ અહીંયા હતી, બાકી અમે જ રાખતા હતા એને એના માતા પિતાના મૃત્યુ પછી. શું નામ તમારું? મારું નામ રૂપલબેન પટેલ છે. હું દીકરીના માસી થઉં અને હું ખંભાત રહું છું. હું પોતે શિક્ષિકા છું અને આ છોકરીઓ બંને મારી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી. પહેલાં મારી જોડે જ હતી, પછી એની માસી છે ને અમારી જોડે ઝઘડો કરીને લઈ ગઈ હતી, બરાબર, એ રાખતી હતી. પછી એને પેલી મોટી છોકરી પડી ગઈ ને એટલે એમના હાથમાં વાગ્યું, ફ્રેક્ચર હતું, એટલે એ છોકરી કહે છે હવે તમે રાખો, એટલે પાછી છોકરી ત્યાંથી મોકલી, બરાબર. એ છોકરી મેં રાખતી હતી અને કશું જ હતું નહીં, શરદી ખાંસી જેવું હતું. તો મેં રાત્રે આને થોડુંક આમ વધારે કડકડ બોલતું હતું છાતીમાં, એટલે મેં આને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ તમે લોકો આવો અને દવાખાને આપણે લઈ જઈએ. હજુથી દવાખાને લઈ જતા હતા, આને પછી દવા લઈને આવ્યો તો રાત્રે અમે એને પીવડાવી અને પીવડાવ્યા પછી એને સવાર તો સારી થઈ ગઈ, રમતી હતી. પછી અમારી વહુ છે ને એના વહુની ભાઈના છોકરી આવી છે, તો દવાખાને ઠાકોરભાઈના ખબર લેવા બી અમારી જોડે આવી હતી છોકરી. એને આવ્યા પછી એની ફોઈ ત્યાં જ રહે છે, એની ફોઈને ફોન કરી વિડીયો કોલ કર્યો અને એને બતાવી બી. તો એની ફોઈએ કીધું કે એમના કંઈ નણંદ મરી ગયા ને, અરે તઈ બીમાર હતા એટલે તઈ ગયા. અને એ છોકરી પછી અમે લોકો એમના ઘરે ગયા નહીં, અમે ઘરે પાછા આવતા રસ્તામાં એને પાણીપુરી ખવડાવી, પછી ઘેરે લઈ ગયા. પછી અમારા એક બાજુમાં દુકાન છે એમને બી તઈ મળાવી, એનાથી મળીને પછી અમે લોકો ઘરે ગયા ને તેને કહે છે બા મને દૂધ પીવું છે, એ દૂધ આપ્યું. દૂધ પીને પછી એને રમતી હતી, કશું હતું નહીં, રાત્રે સૂઈ બી ગઈ હતી. પછી રાત્રે થોડુંક આમ ગરગડાટ વધારે બોલવાનું કે તમે છોકરાને ઉઠાડ્યો. મેં કહું ભાઈ ઉઠ ને, આ છોકરી મેં કહું આ વધારે ગરગર બોલે છે, મેં કહું આપણે એવું હોય તો દવાખાને લઈ જઈએ. તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા. પહેલાં શ્રીજીમાં લઈ ગયા, નજીક હતો મારા ઘરના સામે, શ્રીજીમાં લઈ ગયા. શ્રીજીમાં કીધું કે તમે હવે કે કેસ ખલાસ છે એવું કીધું અમને. એટલે પછી અમે અંકુરમાં લઈ ગયા ને તો અંકુરમાં ડૉક્ટર હતા નહીં, તો પછી કાશીબામાં લઈ ગયા અમે લોકો. કાશીબામાં પછી બધું ટ્રીટમેન્ટ એ લોકો જે બધું એ લોકોને જે ચેક કરવું હતું એ બધી રીતે કર્યું. પછી અમને આપી દીધી કે હવે તમે એને ઘરે લઈ જાઓ, કશું છે નહીં એવી રીતે. બાકી કશું અમને તો સપને ખ્યાલ નથી કે છોકરી, અમારી તો છોકરાની છોકરી છે મારી તો, અને આ તો માસી થાય. દફન વિધિ કરવા લઈ જતા હતા, પછી પોલીસને બોલાવવામાં આવી છે. દફન વિધિ કોની? ના ભાઈ, કેવો આક્ષેપ એની માસીએ કર્યો છે? ના બધા છે સાક્ષીમાં, તમે બાજુમાં પોલીસ આવી હતી, પોલીસ તો રાહ જોતા હતા અમે એમની, કારણ કે માસી આવે પછી અમે લઈ જઈએ.
પોલીસ આવી ગઈ? હા, પોલીસ આવી હતી. એ પોલીસ લઈને આવ્યા પછી એમને ધમાલ કરી અમારી જોડે. ઓકે. શું નામ અમે આપનું? મારું નામ અંજુબેન. કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વડોદરા ફાયર સેફટીની ગાડીની ટક્કરમાં શ્રમિક પરિવારના નાના બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. આઈસર નંબર GJ06G0290 ગાડી બાળકને કચડી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને સ્થળ પર પહોંચી મામલો સંભાળવામાં આવ્યો. ગાડીની દિશા અને ઝડપ અંગે ડ્રાઈવર પર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાની તપાસ પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બાળકના અકાળે અવસાનથી પરિવાર શોક અને આક્રોશમાં ડૂબ્યો છે. સેજલ વ્યાસ દ્વારા વોર્ડ નંબર 8ની મહિલાઓ માટે સારંગપુર અને ગઢડાના દર્શનનું નિઃશુલ્ક આયોજન. તાજેતરમાં વોર્ડ નંબર 8ની મહિલાઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અત્યંત મોટી સંખ્યામાં મહિલાઓને સારંગપુર હનુમાનજી અને ગઢડા ગોપીનાથજીના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સેજલ વ્યાસે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8ની જે મહિલાઓ દર્શન કરવા જવાની બાકી રહી ગઈ છે તેમને પણ આગામી સમયમાં વહેલી તકે યાત્રાધામના દર્શન કરવા માટે તેઓ કટિબદ્ધ છે. દર્શન કરી પરત ફરેલી મહિલાઓ માટે ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. તમામ માતાઓને બહેનોને અમે સાળંગપુર લઈને આવ્યા છે, કોટ ગણેશ લઈને આવ્યા છે અને સર્વ માતા બહેનો આશીર્વાદ આપે અને આશીર્વાદ લે ભગવાનના એ ઉદ્દેશ સાથે સંપૂર્ણ આયોજન છે. નિઃશુલ્ક છે. વોર્ડ નંબર 8ના જ ફક્ત મહિલાઓ છે અને એમની આજે સૌથી વધારે મોટા સંઘ સાથે અમે લોકો અહીંયા પહોંચ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આવી જ રીતે મારા વોર્ડ નંબર 8ની તમામ મહિલા જેમના પણ દર્શન કરવાના બાકી છે એમને પણ વહેલી તકે અમે અહીંયા ભગવાનના ધામ પર લાવીએ, યાત્રાના ધામ પર લાવીએ અને સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી એક આશા અને અપેક્ષા સાથે હું સેજલ વ્યાસ અને મારી સંપૂર્ણ ટીમ દ્વારા આ સુંદર આયોજન કર્યું છે. બસમાં જ લાવવાનું, બસમાં જ લઈ જવાના, જમવા ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા સાથે નિઃશુલ્ક આખું આયોજન છે. સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી અમે એક અપેક્ષા રાખીએ છીએ. હર હર મહાદેવ. વોર્ડ નંબર 19 હેઠળ આવતા ભક્તિ ટુર્નામેન્ટના કોમન પ્લોટના સ્થાનિક વિકાસને વેગ આપતા એક મહત્વપૂર્ણ વિકાસ કામનું ખાતમુહૂર્ત તાજેતરમાં યોજાયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન અલ્પેશભાઈ લિંબાચિયાની કોર્પોરેટર ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા 4 લાખના ખર્ચે પ્લેવર બ્લોક બાંધકામના કામની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સ્થાનિક આગેવાનો શ્રીઓના સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
પેવર બ્લોકનું કામ પૂર્ણ થતાં બાદ કોમન પ્લોટ વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ઉપયોગી બનશે, જેના કારણે વિસ્તારના રહેવાસીઓને રોજિંદા પ્રવૃત્તિઓમાં સુવિધા મળશે તેમજ વરસાદી પાણીના ભરાવ જેવી સમસ્યામાં પણ રાહત મળશે. આ પ્રસંગે અલ્પેશભાઈ લિંબાચિયાએ જણાવ્યું હતું કે વોર્ડના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આવા વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. સ્થાનિક નાગરિકોને આ વિકાસ કામ બદલ સંતોષ વ્યક્ત કરી કોર્પોરેટરનો આભાર માન્યો હતો. આ વિકાસ કાર્ય વિસ્તારના સુખાકારી અને સુવિધાઓમાં વધારો લાવવાનું સાબિત થશે. વડોદરા માંજલપુરમાં માઘી ગણેશ જન્મોત્સવની ધૂમ. બિલેશ્વર યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી. હજારો ભક્તો ઉમટ્યા. સંસ્કારી નગરી વડોદરામાં આજે માઘી ગણેશ ઉત્સવ નિમિત્તે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ બિલેશ્વર યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીના જન્મોત્સવ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં ભગવાન ગણેશજીની આકર્ષક પ્રતિમાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. ડીજેના તાલે અને ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ યાત્રા સમગ્ર માંજલપુર વિસ્તારને ભક્તિના રંગે રંગી દીધો હતો. યુવાનો, મહિલાઓ, વૃદ્ધો પણ મોટી સંખ્યામાં ઉત્સવમાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ઠેર ઠેર ફુલહાર અને પુષ્પવર્ષા દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય ગીતોની રમઝટ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે માહોલ અત્યંત દિવ્ય બની ગયો હતો. બિલેશ્વર યુવક મંડળના આયોજકો અને કાર્યકર્તાઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે આ ભવ્ય શોભાયાત્રાનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ગાજરાવાડીમાં સેન્ટ્રલ હાઉસથી હાહાકાર, લોકોના સ્વાસ્થ્ય અને બાળકોની ચિંતા જોખમમાં. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા શેલ્ટર હાઉસને લઈને આજે ભારે રોષ જોવા મળ્યો છે. જનતા દળના વોર્ડ નંબર 16ના અધ્યક્ષ શ્રી રાહુલ શર્મા, વડોદરા શહેરમાં અધ્યક્ષ શ્રી મૃત્યુંજયસિંહ રાજપૂત, મહામંત્રી શ્રી સાહિદ શેખ તથા સંગઠન મહામંત્રી શ્રી ધાર્મિકભાઈ સોની તેમજ તેમની હાજરીમાં સ્થાનિક લોકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં લોકોના ગુસ્સો ખુલ્લેઆમ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે શેલ્ટર હાઉસના કારણે તેમની દૈનિક જિંદગી દુષ્કર બની ગઈ છે. શેલ્ટર હાઉસથી થતી ગંદકી અને અસ્વચ્છતાના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ભીતિ ઊભી થઈ છે. લોકોને ગંભીર આરોપો લગાડ્યો હતો કે કાગળો, માંસના ટુકડાઓ લોકોના ઘરો તથા ધાબા ઉપર આવીને ત્યાજ્ય ફેંકી દેવામાં આવે છે, જેના કારણે વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને નાના બાળકો માટે આ સ્થિતિ અત્યંત ઘાતક સાબિત થઈ છે. બાળકો ખુલ્લી જગ્યાએ રમે છે ત્યાં માંસના ટુકડાઓ પહેલા હોવાના કારણે ગંભીર બીમારીઓ અને અકસ્માતની ભયજનક સ્થિતિ સર્જાઈ રહી છે. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શેલ્ટર હાઉસના કારણે તેમના સ્વાસ્થ્ય સામે સીધો છેડો થઈ રહ્યો છે. તેમના જીવન સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડી કાન કરી બેઠું છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો ઉગ્ર આંદોલન કરવા મંજૂર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં બદલાવની જરૂર છે અને जनता दल वडोदरा शहर में बदलाव लावशे. वर्कर से बात हुआ, वो लोग बोल रहे हैं कि कल से बंद है. मैं मशीन में देख रहा हूँ कि ये 1 महीना से बंद है. 1-2 महीना में एक भी इसमें दाना डंप नहीं हुआ. 100% मैं नरेंद्र मोदी जी को एक लेटर लिखूंगा कि ये जो कॉर्पोरेशन है यहाँ पे वडोदरा का कॉर्पोरेशन, उसको पद्म भूषण से सम्मानित किया जाए, क्योंकि उस तरह से वो काम किया हुआ है. यहाँ पर जनसंख्या कम करने के लिए प्लान किया हुआ है. हिंदू और हिंदुस्तान, हिंदू में भी और हिंदुस्तान में भी गौ माता को माता का दर्जा दिया हुआ है. ये आज से नहीं, सदियों से बड़े बड़े जो हिंदुत्व का झंडा लेके और बड़ी बड़ी सरकार बना लेते हैं, बड़े बड़े लोग इसके ऊपर राजनीति कर लेता है एक गाय माता के ऊपर. और ये गाय माता का दृश्य आप दिखाओ जनता को, और आप ये मैं सारा जनता लोगों को हाथ जोड़ के विनती करता हूँ, आप कोई भी पार्टी को सपोर्ट करो, लेकिन कल से हमारे मुहिम में जुड़ो. एक गाय माता को आप दिखाओ किस तरह से ये लोग माता जी सड़ रही है. किसी का ध्यान नहीं है.
बड़े बड़े ये हड्डी का बहुत बड़ा बड़ा उम्बार लगा हुआ है और यहाँ पे बहुत दिनों से आ रहा था। ऐसा लग रहा था तुम आ रहे जनता कैमरा आया तो 2 टेम्पो खड़े थे, कुछ सामान भर रहे थे। टेम्पो भी चले गए और यहाँ से जो ये यहाँ पे लोग था वो सब चले गए। वो लोग डंप करने आए थे, यहाँ से ले जाने कुछ नहीं आए थे। बाजू में यहाँ पे 50 मीटर के अंतराल में बड़ी बड़ी सोसाइटियां हैं जिस 40 लाख 50 लाख लोग दे के और बिल्डर बेवकूफ़ बना के अपने जेब भर के चले गए कि 10 दिन में उठ जाएगा, यहाँ से 5 दिन में उठ जाएगा, कॉरपोरेशन काम करिए। कॉरपोरेशन इतना भ्रष्ट कॉरपोरेशन, जो ये बड़ौदा की कॉरपोरेशन है, इतना भ्रष्ट कॉरपोरेशन पूरे इंडिया, पूरे गुजरात तो छोड़ दीजिए, पूरे इंडिया में कहीं नहीं होगा। सबसे नंबर 1, अगर ये जो बड़े बड़े गिफ्ट लेके आते हैं ना, जो बड़े बड़े अवार्ड लेके आते हैं, इनको ये भ्रष्टाचार के लिए अवार्ड देना चाहिए, इन लोगों का गंदगी के लिए अवार्ड देना चाहिए। और हमारी मुहिम जब तक ये हटेगा नहीं तब तक जारी रहेगा। हम जनता से यही अपील करना चाहते हैं, आप किसी पार्टी को सपोर्ट करो बट हमारे साथ में जुड़ो, ये नहीं होना चाहिए। हम ये तमाम इधर के जितने भी सोसाइटी वाले लोग हैं सबसे बोलना चाहते हैं कि वीडियो मिलता है, आप वीडियो के माध्यम से हमारे टीम के साथ में जुड़िए, यहाँ पे हमारे लोकल कार्यकर्ता हैं उनके साथ में जुड़िए और इस मुद्दे को जोरों शोर से उठाना है कि ये कॉरपोरेशन जो भ्रष्ट अपने जेब भर रही है उसको बंद हो जाए और ये जो कमिश्नर जो इन लोगों को दलाली कर रहे हैं उन लोग उसको बचना चाहिए, ये सब कुछ को हटाना चाहिए। अब कॉर्पोरेशन में कर रजूआत करने जाओगे? कल से जाने वाले हैं और कमिश्नर के पास में हम लोग स्ट्राइक करने वाले हैं। ये देखते हैं जितना इनके पास में पुलिस है, जितना इन लोगों को केस बनाना है बनाए, लेकिन इसको तो हम हटा कर रहेंगे। ये गौ माता के साथ में इस तरह से अन्याय होते हुए हम नहीं देख सकते हैं, हमारी पार्टी नहीं देख सकती, हमारी टीम नहीं देख सकती है। आपका नाम? मैं मृत्युंजय सिंह राजपूत, जेडीयू जिला अध्यक्ष वडोदरा। વડોદરા શહેરમાં દિવસોને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગોત્રી સ્મશાન પાસે આવેલા રોડ પર મહિલા રોડ ક્રોસ કરવા જતાં એક સ્વિફ્ટ ડિઝાયર કારે મહિલાને કચડીને નાસી છૂટ્યો હતો, જેથી મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અમૃતા પ્રજાપતિ 50 વર્ષે મહિલા કારે સાંજે 8 કલાકે આસપાસ ગોત્રી સ્મશાનની બહાર રોડ ક્રોસ કરતી વખતે એક સ્વિફ્ટ ડિઝાયર પીળા પ્લેટ નંબર વાળીના આ મહિલા પર કાર ચઢાવીને નાસી છૂટ્યો હતો, પરંતુ મહિલાને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। પોલીસ સીસીટીવીના આધારે આરોપીને શોધખોળ શરૂ કરી છે। મહિલાનું પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે, પરંતુ પરિવારજનોને ન્યાયની માંગ કરી છે। આરોપીએ વહેલામાં વહેલી તકે પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। ये पानी टाकी थी निकल्या था, ये पहले ड्यूटी थी आवता था, ये शमशान रस्ते जे छे तई बनाव बन्યું છે। કઈ રીતે બનાવ બન્યો? ये तईથી रिक्शाથી ઉતરીને पैदल આવતા હતા, એ બાજુથી કોઈ 4 व्हीलर ગાડી આવતી હતી, પીલા નંબર પ્લેટની હતી, એને અથડાઈને એ જતી રહી ફાસ। હાલમાં કેવી હાલત છે? હાલમાં કેવી હાલ છે? એ એક્સપાયર થઈ ગયા છે। શું માંગ શું છે? માંગ શું છે? એને પકડીને સખત કાર્યવાહી કરે, જે છે હરકી રીતે પરિવારજનને મદદ મળે। પ્રેમ પ્રકાશ પ્રજાપતિ। આ ગાયત્રી સ્કૂલની બાજુમાં બનાવ બન્યું છે અને આ બેન પાણીની ટાંકીથી સીધા પ્રિયા ટાંકી તરફ જતા રહેતા। પોતે ઘર મારા ઘર છે ભૂમિ રેસિડેન્સીમાં B706માં રહું છું અને એ કાર નીકળી શમશાનના રસ્તે નીકળી છે અને એ બેનને ઠોકીને સીધું સામેને ગલીમાં ઘૂસી ગઈ છે। લોકો જોતા એવું કહ્યું છે અને ભીડ એકઠા થઈ ગઈ, એમાં એ નાસી છૂટ્યો હતો। હમણાં શું મહિલા એક્સપાયર છે? હા, મહિલા 2 કલાક પછી એક્સપાયર થઈ, અહીં TB હોસ્પિટલ લાયા, અહીંથી બહુ બૂમા પાડતા હતા એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, પણ ત્યાં જતાં એક્સપાયર થઈ ગયા। શું માંગ શું છે? કશું નહીં માંગ હમણાં તો કંઈ પ્રોસિજર થાય તો પછી ખબર પડે કે શું છે। પેલે પકડાય જેને એક્સિડન્ટ કર્યું છે એને કોઈ ખબર નહીં કઈ છે। સ્વિફ્ટ ડિઝાયર કાર છે એટલું ખબર છે, પીળા કલરનો નંબર પ્લેટ છે પણ નંબર ખબર નહીં। સામેના ગલીમાં ગયું છે। રામનયનભાઈ પ્રજાપતિ। આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ, રસ્તાઓની સુવિધાઓ સુધારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે। આજે શહેરના વિવિધ વહીવટી વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ આરાધના સિનેમા અને બહુચરાજી મંદિરના માર્ગ પર દબાણ દ્વારા આસપાસના વિસ્તારમાં મેગા દબાણ હટાવવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે જગ્યાએથી દબાણ હટાવવામાં આવ્યા ત્યાં ફરીથી દબાણ ન થાય તે માટે
પાર્સલ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વૃક્ષારોપણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ પગલાંથી રસ્તાઓ ખુલ્લા રહેશે અને શહેરની ગ્રીનરીમાં પણ વધારો થશે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પાલિકાની આ કામગીરીને આવકારી છે, કારણ કે આ દબાણને લીધે રસ્તાઓ સાંકડો થતો જાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી. આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે, ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા, ટીડીઓ વિભાગ, વોર્ડ નંબર 7નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આગળ પણ ગેરકાયદે ગેરહાજર લોકોના દબાણો જે પણ દૂર કરવામાં આવશે. વોર્ડને અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે. જે કંઈ પણ ગેરકાયદેસર હશે, જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરીશું. હાથમાં કામગીરી ચાલુ છે. અત્યારે 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે. આગળ પણ અહીંયા દબાણ હટાવવામાં આવેલા વારે ઘડી આ દબાણો તો યથાવત જ રહે છે. તો આ ફેરી કે કાયદો હોય અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા 2 બાજુ ઝાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેથી કરીને દબાણો ન થાય. ચિરાગ શાહ, દબાણ અધિકારી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.